का स्वागत है मेरे YouTube चैनल में। तो अभी हम जा रहे हैं जोरवाड़, देख सकते हो हम रास्ते में अब जोरवाड़ पहुंच गए हैं। मेरे साथ है जय। बहुत सारा लोकेशन अच्छा है, देख सकते हो नारियल है सभी जगह पे। हम दोनों ने सोचा छुट्टी है तो घूमने चले जाए, तो जोरवाड़ आ गए। मैंने कभी देखा नहीं है जोरवाड़, इसलिए जोरवाड़ पे आ गए। तो मैं जोरवाड़ पहुंच के आप सभी को दिखाती हूँ कैसा लोकेशन है वहाँ पर। बहुत अच्छा लोकेशन भी मैं सभी को शेयर करूँगी आप सभी के साथ। तो चलो आ जाओ मेरे साथ सभी। તો જો કોઈને ખબર ના હોય તો એ પણ કહી દઉં કે ચોરવાડમાં ધીરુભાઈ અંબાણીનો ડેલો આવેલો છે, તો તેનું નામ છે મેમોરિયલ હાઉસ। તો હાલ તો એ બંધ છે, નક્કર હું તમને બધાને જઈને બતાવત ત્યાં એનું જૂનવાણી ત્યાં મકાન છે। તો તેમણે તેના બિઝનેસની શરૂઆત અહીં ચોરવાડથી કરેલ છે, તે હાલ અહીં ચોરવાડના છે। તો તેનું હાઉસ અહીં આવેલું છે। તો ફાઇનલી અમે ચોરવાડ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો બીચ પર આવી ગયા છીએ। હું તમને જૂના જમાનાનો રાજા રજવાડાનો બીચ જે મહેલ છે તે તમને બતાવી રહી છું। જો જોઈ શકો છો જૂના જમાનામાં એ રાજા રજવાડા રહેતા હતા, અને એનો એક સ્વિમિંગ પુલ પણ આવેલો છે જે તમે જોઈ શકો છો। ઓલી સાઈડ ઉપર વहाँ આવેલો છે તે સ્વિમિંગ પુલ છે। ચોરવાડના રાજા વર્ષો પહેલાં અહીંયા રહેતા હતા। અત્યારે તો એ પડવાની હાલતમાં છે કે જે અંદર જાય તો પણ પડી જાય એવો છે, એટલે જઈ શકે એમ નથી। અને આ પાછળ દેખાય છે ઓલું એ એનો સ્વિમિંગ પુલ છે, વहाँ દેખાય છે જેમાં એ લોકો અહીંથી મસ્ત મજાના દરિયાનો વ્યૂ આવતો હતો। ચોરવાડમાં જે આ દરિયા કિનારો છે તે કહેવાય છે મોસ્ટ ડેન્જરસ બીચ ઇન ગુજરાત, કે આખા ગુજરાતમાં મોસ્ટ ડેન્જર હોય તો આ દરિયો છે। વર્ષે ઘણા લોકો આમાં જીવ ગુમાવે છે, એટલા માટે જ અહીંયા નાહવા જવાની સખત મનાઈ કરેલી છે। તમે ફોટોશૂટ ને એવું કરી શકો। ઓલો રોડ છે તે મરીન ડ્રાઈવ જેવો બનાવવામાં આવેલ છે, ત્યાં ઘણા બધા હુડકા ને એવું બધું છે તમે જોઈ શકો છો। અને આ મરીન ડ્રાઈવ જેવો રોડ છે જેથી કરીને આપણે ત્યાં ફોટોશૂટ ને એવું કરી શકીએ। અને હું પુલની નજીક જઈને તમને હમણાં પુલ બતાવું છું કે નજારો કેવી રીતે આવે છે। મહેલ બહુ મસ્ત છે પણ એની તકેદારી કરવામાં આવેલ ન હોવાથી તે ખરાબ થઈ ગયેલ છે। જોઈ શકો છો તમે દરિયાનો નજારો કંઈક આવો છે। મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, હું બધાને બતાવીશ કે પુલનો નજારો કેવો છે, બધું તમને બતાવીશ। અહીં ચોરવાડ આવવાનું થાય તો એની મુલાકાત જરૂરથી લેજો। હોલિડે કેમ્પ છે અને હોલિડે કેમ્પ કહેવાય છે, તો હોલિડે કેમ્પ પર આવીને ફોટોશૂટ, પ્રી વેડિંગ શૂટ બધું પણ થઈ શકે છે મસ્ત રીતે। વા મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો સામે છે મહાદેવનું મંદિર છે। રાજા રજવાડા વખતનો સ્વિમિંગ પુલ, એનો મહેલ છે એની એક્ઝેક્ટ સામે જ છે સ્વિમિંગ પુલ। તો એ લોકો નજારો લેવા માટે દરિયાનો અહીં સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવતા હતા। અત્યારે હાલ દરિયાનું પાણી નથી પહોંચતું, ને કે દરિયાનું પાણી છે એની અંદર પહોંચે છે, અંદર આવે છે પાણી, એમ પાણી જાવકમાં છે જેથી કરીને દરિયાનું પાણી અહીં સુધી નથી આવતું, બાકી દરિયાનું પાણી એની અંદર આવે છે। અને આ મરીન ડ્રાઈવ રોડ છે તમે જોઈ શકો છો, આ એક્ઝેક્ટ પાછળ મહેલ છે। અત્યારે હાલ ભૂત બંગલા જેવો છે। કહેવાય છે કે ચોરવાડનો દરિયો જેટલો સુંદર દેખાય છે એટલો એ ઊંડો પણ છે, અને એના કારણે ડેન્જરમાં પણ આવે છે। તમે જોઈ શકો છો કે એના મોજા કેટલા તેજ આવી રહ્યા છે। જો ગાઈઝ આ છે મરીન ડ્રાઈવ રોડ, તમે જોઈ શકો છો। અહીં ફોટોશૂટ ને પ્રી વેડિંગ ને એવું બધું થતું હોય છે, અને અહીંથી બધો નજારો કંઈક અલગ જ દેખાય છે, તમે જોઈ શકો છો। આ બધા હુડકાનો નજારો મસ્ત એવો દેખાય છે ડ્રોનથી, ગાઈઝ તમે જોઈ શકો છો। આને શું કહેવાય, જો કોઈને ખબર હોય તો મને જાણ કરજો। મેં એક વખત અડ્યું એને, અડકવાથી આંગળી ચોટી જાય છે, મારી આંગળી જે આ એના પંખ છે એટલા બધા એમાં ચોટી ગઈ હતી। જો તમે જોઈ શકો છો એ સંકોચાઈ જાય છે અને ફરી એની જે ઓલા છે પાંદડા એ ખોલે છે। તો
તો ચાલો તમને બધાને બતાવવું કે જે મહેલ છે એ આગળથી કેવો દેખાઈ રહ્યો છે. જે પાછળનો ભાગ હતો એ દરિયા કિનારા પાસે એ પાછળની સાઈડ હતો, આગળની સાઈડ ભાગ છે તમે જોઈ શકો છો કે ફોટોશૂટ પણ ચાલે છે. આ જે મકાન દેખાઈ રહ્યા છે તે શાયદ તેના નોકરોના હોઈ શકે છે. જોઈ શકો છો કેટલું મોટું વિશાળ એનું ગાર્ડન હતું. તો મેં આજે ચોરવાડનો બીચ ફાઇનલી જોઈ જ લીધો છે. તમે લોકો પણ અહીંયા આવો ચોરવાડ તો હોલિડે કેમ્પની મુલાકાત એકવાર જરૂરથી લેજો. તો બાય બાય ગાઈઝ, આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. મારો વ્લોગ પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કોમેન્ટ એન્ડ શેર કરો. થેન્ક યુ.